કેમ છે મિત્રો મજામાં? ફરી પાછા ચેપ્ટર નંબર 4 ના બૂસ્ટર વિડીયોમાં આપણે આગળ વધીએ છીએ। આજનો આપણો ટોપિક છે પ્રવાહધારિત રિંગના લીધે રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, અથવા તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે વાત કરીએ તો પ્રવાહધારિત ગાળાના લીધે ગાળાની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। ચાલો સૌપ્રથમ જે છે એ આપણે કેપિટલ R ત્રિજ્યાની એક રિંગને ધ્યાનમાં લઈએ। અત્યારે રિંગ જે છે મેં આવી રીતે મૂકેલી છે। કદાચ બોર્ડમાં આપણે 2D માં દોર્યું હોય તો તમે ન સમજી શકો, પણ એ ધ્યાન રાખજો કે રિંગ જે છે આવી રીતે છે અને એમાંથી પસાર થતો પ્રવાહ આવી રીતે રિંગમાં ફરે છે, જેની દિશા પણ મેં દર્શાવી છે। આ રિંગનું કેન્દ્ર છે O, બરાબર। એમાંથી પસાર થતી આ રેખા એટલે રિંગની અક્ષ દર્શાવે છે। એની અક્ષ પર કેન્દ્રથી x જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, બરાબર। એટલે રિંગનું જે કેન્દ્ર છે એનાથી P બિંદુનું અંતર કેટલું છે? x છે। હવે અગાઉ આપણે બાયો સાવરનો નિયમ ભણ્યા જોઈએ અને આપણને ડીબી કોઈ સૂક્ષ્મ ખંડના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રના સૂત્રની સમજણ હોય હતી, અને બાયો સાવરના નિયમની મદદથી આપણે પરિમિત લંબાઈના તાર માટે, રિંગ માટે, પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવી શકીએ છીએ। એમાંથી આપણને જે એનસીઈઆરટી કોર્સમાં આપેલું છે એ છે રિંગ માટે। તો આપણે રિંગ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવવા માટે બાયો સાવરની થિયરીનો જ ઉપયોગ કરશું। તો સૌપ્રથમ આપણે શું કરશું, આ રિંગ પર ડીએલ લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધારીશું। એટલે અહીંયા એક ડીએલ લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધારીએ। હવે આપણને ખ્યાલ છે કે ડીએલ ની દિશા ક્યાં દર્શાવવાની છે, તો કે I ની દિશામાં। હવે ધ્યાનથી સમજજો, 3D માં આ રિંગ જે છે મેં આવી રીતે રાખેલી છે, એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ આવી રીતે છે। એટલે ડીએલ મેં અહીંયા ધાર્યો છે અને ત્યાં પ્રવાહ આમ હશે, આવી રીતે સ્પર્શકની દિશામાં, બરાબર। એટલે આ ડીએલ ની દિશા જે છે એ આવી રીતે થશે, બરાબર। અને આ સૂક્ષ્મ ખંડ ડીએલ થી P બિંદુ જે છે એના અંતરને આપણે R કહીએ। આ P બિંદુ જે છે એના અંતરને આપણે શું કહીએ? R કહીએ। ચાલો, તો અહીંયાથી જ તમે સમજો કે આ ડીએલ સૂક્ષ્મ ખંડ છે અને આ P બિંદુ છે, અને બાયો સાવરના નિયમમાં આપણે શીખ્યા હતા કે સૌથી પહેલા સૂક્ષ્મ ખંડના લીધે મેળવવાનું। તો અહીંયા આ બંને વચ્ચેનો જે ખૂણો છે એને આપણે ધારી લઈએ છીએ થીટા, બરાબર। ચાલો, એ ખૂણાને આપણે થીટા કહી દીધું, અથવા તો ફાઈ કહી દઈએ છીએ, આગળ જતા ગેરસમજણ ન થાય એટલા માટે। ચાલો, આ ખૂણાને આપણે ફાઈ નામ આપી દીધું। હવે આ R કેટલું થશે, તો આ બાજુનું માપ x છે, આ જે છે એ R છે, તો કર્ણ પ્રમાણે √x² + r² થશે। એ ખ્યાલ આવી ગયો? ચાલો, હવે સૌથી પહેલું કે આ સૂક્ષ્મ ખંડના લીધે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે, તો એ સમજવા માટે ફરીને આ રિંગ લ્યો તમે। અહીંયા સૂક્ષ્મ ખંડ છે જ્યાં પ્રવાહની દિશા આવી રીતે છે, તમારા તરફ છે, બરાબર। તો પ્રવાહની દિશામાં હું અંગૂઠો રાખું તો આંગળીઓ આમ વળશે, એટલે આ જે ઉપરનો ભાગ જે છે, બરાબર, અહીંયા જે ઉપરનો ભાગ છે ત્યાં ચુંબકીય ક્ષેત્રના બંધ વક્રો આવી રીતે હશે, એને આગળ આપણે લંબાવતા જશું, બરાબર। અહીંયા ફરીને કહું છું, આ રિંગ છે, અહીંયા આપણે સૂક્ષ્મ ખંડ ધાર્યો છે, પ્રવાહ તમારા તરફ છે, એટલે આંગળીઓ આવી રીતે રાખું તો અંગૂઠો તમારા તરફ રાખું તો આંગળીઓ આવી રીતે વળશે, તો આ બંધ વક્રો જે છે આવી રીતે હશે। હવે એને મોટા કરતા જઈએ, અહીંયાથી જુઓ તમે, અહીંયાથી તમે એને મોટા કરતા જશો તો આ બિંદુ પાસે વક્ર આવી રીતે આવશે, અને ત્યાં આપણે દિશા બતાવી હોય તો કઈ દિશામાં આવશે? સ્પર્શકની દિશામાં આવશે। એટલે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આ થશે, એનો આ ખૂણો જે છે એ શું થશે? ફાઈ થશે। ચાલો, તો અહીંયા જો સમક્ષિતિજ અક્ષ સાથે આનો કંઈક ખૂણો બને છે, એટલે એને બે ઘટકોમાં વહેંચી શકાય। DB cos phi ઉપરની તરફ આવશે DB sin phi। હવે આપણે થિયરીમાં શીખ્યા હતા તારમાં પણ
કે ભાઈ આ તો એક સૂક્ષ્મ ખંડના લીધે આપણને મળ્યું. આપણે સમગ્ર તારના લીધે જોતું હોય તો સમગ્ર તાર પર આવા સૂક્ષ્મ ખંડો ધારવા પડે. તો એવી જ રીતે અહીંયા આખી રિંગ પર આપણે આવા ખંડો ધારવા પડશે. એટલે અહીંયા ધાર્યો છે એવી રીતે અહીંયા લેશું આપણે એની નીચે એમ લેતા જશું. પણ આ બધા ખંડ માટે આર આ દિશામાં આવશે અને એનું બી આ દિશામાં આવશે. એટલે એના ઘટકો આ જ રીતે પડશે. પણ જ્યારે તમે કેન્દ્રથી નીચે આવશો, જેમ કે અહીંયા, તો અહીંયા અંદરની તરફ થશે ડીએલની દિશા, બરાબર. આ અંતર જે છે એ આર, જે આના જેટલું જ થશે. પણ હવે જે છે એ ડીબીની દિશા કઈ થશે? તમે જુઓ, કેન્દ્રથી ઉપરના જેટલા તમે ખંડ ધારશો એ બધા માટે ડીબી આ જ ડાયરેક્શનમાં આવશે. પણ કેન્દ્રથી નીચે ધારશો, કારણ કે આ આપણી રિંગ છે. હવે મેં સૂક્ષ્મ ખંડ અહીંયા ધાર્યો છે જ્યાં પ્રવાહ અંદરની તરફ હશે. એટલે અંગૂઠો અંદરની તરફ હું રાખીશ, એટલે આંગળીઓ આમ વળશે, એટલે વક્રો આવી રીતે ફરતા હશે. તો એ વક્રોને આપણે મોટા કરતાં લઈ જઈએ અહીંયા પી બિંદુ પાસે, તો તમે જોઈ શકો કે ડીબીની દિશા જે છે એ નીચે તરફ આવશે. એટલે જેટલા ખંડ તમે કેન્દ્રથી નીચે ધારશો એની માટે ડીબી નીચે આવશે, એનો એંગલ સેમ જ રહેશે. તો આની માટેના બે ઘટકો ડીબી કોસ ફાઈ અને ડીબી સાઇન ફાઈ આવી રીતે આવશે. હવે અહીંયા જોઈ શકો કે જેટલા સાઇન ઘટકો છે, એટલે કે કેન્દ્રથી બધા નીચેના સૂક્ષ્મ ખંડો માટે સાઇન ઘટક નીચે આવશે, કેન્દ્રથી ઉપરના બધા સૂક્ષ્મ ખંડો માટે સાઇન ઘટક ઉપર આવશે. તો એ પરસ્પર વિરોધી દિશામાં છે, એટલે એકબીજાની અસર જે છે એ નાબૂદ કરશે, કારણ કે એનું મૂલ્ય પણ સરખું હશે. તો અહીંયા સાઇન ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે. તો અહીંયા કોસ ઘટકો જે છે એક દિશામાં છે, એટલે એનો સરવાળો થશે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કોને આભારી હશે? કોસ ઘટકને. એટલે કે મારે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો કોસ ઘટકોનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો સૌથી પહેલાં તો આપણે ડીબીને યાદ કરી લઈએ. તો ડીબીનું સૂત્ર શું છે? μ0/4π IDL sin થીટા અપોન r સ્ક્વેર. હવે અહીંયા ડીએલ અને આર જે છે લંબ સમતલમાં છે, એટલે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો આપણે 90 લેશું. ખાસ ધ્યાન રાખજો, આ થીટા અલગ છે, આ ફાઈ અલગ છે, બરાબર. અહીંયા થીટા એટલે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો જે 90 થશે. સાઇન 90 ની કિંમત શું થશે? 1. તો ડીબી જે છે એ શું આવશે? μ0/4π IDL અપોન r સ્ક્વેર આવશે. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર બે ઘટકોમાં વિભાજિત થયેલું છે, એમાં સાઇન ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે. ફક્ત કોસ ઘટકો જે છે એ જ એક દિશામાં છે, એટલે એનો જ સરવાળો થશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર કયા ઘટકને આભારી છે? કોસ ઘટકને. એટલે આપણે ડીબી કોસ ફાઈ લખવું પડશે. હવે ડીબીનું સૂત્ર આપણે અહીંયા લખ્યું છે μ0/4π IDL અપોન r. ચાલો, તો આ આપણને કોઈ એક સૂક્ષ્મ ખંડના લીધે મળ્યું. હવે સમગ્ર રિંગના લીધે આપણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો આખી રિંગ પર આવા ખંડો આપણે ધારવા પડે, અને દરેક ખંડના લીધે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એનો આપણે સરવાળો કરવો પડે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે શું કરશું? આ સૂક્ષ્મ ખંડોના લીધે મળતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરીશું. અને સરવાળા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સંકલનનો. તો અહીંયા μ0I4πr² જે છે એને બહાર લઈ લેશું. બી બરાબર થશે μ0/4π I/r². સંકલનની અંદર જે છે એ શું વધશે? ડીએલ વધશે. હવે આર ની વાત કરીએ તો આર શું છે? તો કે જ્યાં r ઇઝ ઇક્વલ ટુ શું છે? √x² + r². અને જો r² ની વાત કરીએ તો આ અંડરરૂટ જે છે એ દૂર થશે. તો આવી રીતે લખી શકાશે. ચાલો, ક્લિયર? તો હવે
બી બરાબર જે છે એ થશે μ0/4 પાઈ આઈ આર સ્ક્વેરની કિંમત આપણે પછી મૂકીશું. હવે ડીએલ જે છે તો ડીએલની જગ્યાએ ડીએલનું સંકલન શું થાય? એલ. હવે એલ એટલે કે લંબાઈ. હવે આપણે સમગ્ર રિંગની લંબાઈ ગણીએ તો સમગ્ર રિંગની લંબાઈ રિંગના પરિઘ જેટલી થાય. તો સમગ્ર રિંગ માટે એની લંબાઈ જે છે એના પરિઘ જેટલી આવશે 2 પાઈ. ચાલો ક્લિયર. પણ અહીંયા હજી મિત્રો આપણે જો કે મેં ફક્ત ડીબી લખેલું છે આ બધા. એક વાત જે આપણે અહીંયા ભૂલીએ છીએ એ કઈ છે તો કે ડીબી cos phi. તો અહીંયા ગુણાકારમાં જે છે cos phi પણ આપણે લખવું જોઈએ ને, કારણ કે x ઘટકો જ આવે છે, y ઘટકો જે છે એટલે કે sin ઘટકો તો એકબીજાની અસર નાબૂદ કરે છે. એટલે અહીંયા પણ શું આવશે? cos phi આવશે. એટલે અહીંયા પણ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે શું આવશે? cos phi આવશે. સંકલન dl. હેડી. ચાલો તો ડીએલ નું સંકલન જે છે એ આપણે કીધું શું થશે? n. આ પદને જ આપણે ફરીથી બતાવીશું હવે. તો સાથે સાથે cos phi ની કિંમત પણ આપણે બતાવી દઈએ. હવે cos phi જે છે એ શું થશે? તો આ ત્રિકોણ જુઓ ધ્યાનથી તમે. આ ત્રિકોણમાં ખૂણો phi છે. cos phi એટલે પાસેની બાજુ એટલે કે આ, બરાબર. છેદમાં કર્ણ એટલે સ્મોલ આર. તો cos phi ની જગ્યાએ r/સ્મોલ આર મૂકશું. તો b બરાબર શું થશે? μ0/4 પાઈ i/r² ઇન્ટુ cos phi ના સ્થાને આપણે મૂકીશું કેપિટલ R ના છેદમાં સ્મોલ આર. સંકલન dl ની જગ્યાએ શું આવશે? 2 પાઈ r. કારણ કે dl નું સંકલન l થાય. l એટલે રિંગની લંબાઈ જે રિંગના પરિઘ જેટલી હોય. તો અહીંયા પાઈ પાઈ આપણે કેન્સલ કરી શકીએ, બરોબર. 2 દુ 4 થશે. તો b બરાબર આપણને શું મળશે? μ0 i r ગુણ્યા r એટલે r². નીચે અહીંયા 2 વધશે એટલે 2r³. ચાલો આનું સાદું રૂપ આપણે આવી રીતે પણ આપી શકીએ. μ0 i r² 2. હવે r³ છે. r એટલે શું છે? અંડર રૂટ. હવે અંડર રૂટ એટલે 1/2 ઘાત થશે. હવે એનો ઘન કરો તો 3/2 ઘાત થઈ જશે. ચાલો તો આ જે છે એ રિંગ I પ્રવાહધારિત રિંગના લીધે રિંગની અક્ષ પર x અંતરે રહેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળ્યું. એમાં I જે છે એ રિંગમાંથી પસાર થતો પ્રવાહ છે. કેપિટલ R જે છે એ રિંગની ત્રિજ્યા છે. x એટલે રિંગના કેન્દ્રથી તેની અક્ષ પર x અંતરે આવેલું બિંદુ છે, બરાબર. અગેન કેપિટલ R એટલે રિંગની ત્રિજ્યા છે. પણ આ એક રિંગના લીધે આપણને મળ્યું. હવે માની લઈએ કે આની બાજુમાં એકદમ બાજુમાં આવી સેમ બીજી રિંગ મેં મૂકેલી છે, તો ચુંબકીય ક્ષેત્ર ડબલ થઈ જશે. એટલે આને ગુણ્યા 2 આવશે. હવે ધારો કે એવી 3 રિંગ છે તો ગુણ્યા 3 થશે. એમ n રીંગો હોય એટલે કે n આટા ધરાવતી રિંગ માટે. હવે એવી n રીંગો હોય તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થશે μ0 n I r² છેદમાં 2x² + r² 3/2. તો n આટા ધરાવતી રિંગના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર થઈ ગયું. પણ આ રિંગની અક્ષ માટે છે. હવે રિંગના કેન્દ્ર પર આપણને પૂછે, રિંગના કેન્દ્ર પર. તો રિંગના કેન્દ્ર ઉપર એટલે કે આ બિંદુ જે છે એ આપણે અહીંયા લઈએ છીએ કેન્દ્ર પર. તો x બરાબર શું થશે? 0 થશે. એટલે રિંગના કેન્દ્ર પર મેળવવું હોય તો x બરાબર શું લેવું પડે? 0. એટલે આ સૂત્રમાં તમે અહીંયા x બરાબર 0 મૂકી દેશો તો અહીંયા r², આ બે કેન્સલ થશે એટલે r નો ઘન વધશે. એ ઘનમાંથી 2 ઘાત કેન્સલ થશે એટલે છેદમાં એક r વધશે. તો b બરાબર સૂત્ર થશે μ0 ni/2r.
આ સૂત્ર આપણે ક્યારે લેવાનો છે? જ્યારે રિંગના કેન્દ્ર પર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હોય ત્યારે. તો આશા છે મિત્રો આ તમને ખાસ મદદરૂપ થતું હશે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.